હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણી મોર્નિંગની સ્ટાર્ટિંગ કરશું ચાય બનાવવાથી અને આપણે બનાવશું આજે પરાઠા. તો પરાઠા બનાવવા માટે 4 થી 5 કપ મેં ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે એમાં ટેસ્ટ અનુસાર સોલ્ટ અને ધનિયા જીરા પાવડર એડ કરીશું. અને થોડું ઓઇલ એડ કરીશું. હવે આપણે એમાં થોડું વોટર એડ કરીને લોટને બાંધી લઈશું. તો આપણા લોવા બનીને રેડી છે. હવે આપણે એક નોનસ્ટિક મૂકીશું અને ગેસ સ્ટાર્ટ કરીશું. હવે આવી રીતના આપણે ગોળનું બનાવીને વણીશું. તો આપણું પરાઠું વણીને રેડી છે. હવે આપણે એને નોનસ્ટિકમાં નાખીશું. જોઈ શકો છો આપણું પરાઠાનો એક પડ પાકીને રેડી છે. હવે આપણે એમાં થોડું ઓઇલ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આપણું પરાઠું બનીને રેડી છે. તો આવી જ રીતના આપણું બીજું પરાઠું પણ બનીને રેડી છે. એ પરાઠામાં આપણે થોડું બટર લગાડીશું. તો ફ્રેન્ડ્સ, આપણા પરોઠા રેડી છે. આપણે એને ચાય સાથે, ગાંઠિયા, અથાણું અને ચટણી સાથે સર્વ કરીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું મેક્સિકન રાઈસ. તો મેક્સિકન રાઈસ બનાવવા માટે મેં નાની 4 વાટકી રાઈસ લીધા છે અને એને હું 10 થી 15 મિનિટ પલાળવા દઈશ. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે મેક્સિકન રાઈસ બનાવવા માટે આપણા રાઈસ જે 4 થી 5 વાટકી લીધા હતા એ હવે પલળી ગયા છે. તો હવે આપણે એમાં થોડું જીરું નાખીશું. આ મેં તજ, લવિંગ એ લીધું છે. તો એ આપણે ગરમ મસાલો થોડો નાખીશું. થોડા લીમડાના પત્તા ઉમેરીશું. હવે આ થોડા મેં મટર લીધા છે એ ઉમેરીશું આપણે. અને આ મેં કેપ્સિકમ થોડા સુધારેલા છે એ ઉમેરીશું. અને થોડો આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું. અને આપણે થોડું એમાં ઓઇલ ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીને રેડી છે. હવે આપણે એને સ્લો ગેસની ફ્લેમ ઉપર પાકવા દઈશું. અને હવે આપણે આનું ઢક્કન બંધ કરીને 10 થી 15 મિનિટ સુધી આપણે એને સ્લો ગેસ ઉપર થવા દઈશું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ મારી છે પનીર બનાવવા માટેની ગ્રેવી. તો આ ગ્રેવીને આપણે 10 થી 15 દિવસ સ્ટોર પણ કરી શકીએ છીએ. એમાં મેં 4 થી 5 ટમાટર લીધા છે, 7 થી 8 કાંદા લીધા છે અને 2 કેપ્સિકમ લીધા છે. થોડા તલ અને થોડી સીંગ નાખેલી છે મેં. અને એ મેં
ગરમ પાણીમાં થોડી વાર એને ચડવા દીધેલું છે અને હવે હું એને મિક્સી જારમાં લઈને એમને પીસી લઈશ. તો ફ્રેન્ડ્સ આપણી આ ગ્રેવીને આપણે થોડી થોડી જારમાં આવી રીતના કાઢી લઈશું અને હવે આપણે એને એવી રીતના પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણી મિક્સી જારમાં ગ્રેવી પીસીને રેડી છે. એવી જ રીતના આપણે બધી જ ગ્રેવીને આ મિક્સી જારમાં પીસી લઈશું. તો અમારી પાસે કન્ટેનર છે. હવે એમાં હું આ બધી ગ્રેવીને સ્ટોર કરવા માટે રાખી દઈશ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી આ ગ્રેવી પીસીને રેડી છે. હવે આપણે એને સ્ટોર કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશું. પછી જ્યારે પણ આપણે પનીરનું શાક કોઈ બી બનાવવું હોય કોઈ પણ સ્ટાઇલનું, તો બધા જ હોટલવાળા આ પ્રમાણેની ગ્રેવી જ યુઝ કરતા હોય છે. તે આપણે બનાવીને સ્ટોર કરી શકીએ છીએ, જે 10 ડેઝ સુધી ખરાબ નથી થતી. ફ્રેન્ડ્સ ચલો આપણે આપણા રાઈસ જોઈ લઈએ. જો ફ્રેન્ડ્સ આપણા રાઈસ ચડે છે, હજી 2 મિનિટની વાર છે અને પછી આપણા રાઈસ કમ્પ્લીટલી રેડી છે. પાછું આપણે એને 2 મિનિટ માટે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ આપણા મેક્સિકન રાઈસ બનીને રેડી છે.